યુનિટ 2 છે એની સ્વાપોથી પુરાવડાવી હતી. હવે આપણે યુનિટ 3 છે એની સ્વાપોથી પુરાવાની છે. યુનિટ 3 મોહન્સ એન્ડ હિઝ વીણા એના વિશે આપણે શીખી ગયા, પણ હવે એના આધારે જે ક્વેશ્ચન આન્સર છે એ આપણે જોવાના છે. તમારું હોમવર્ક રેગ્યુલર આવતું નથી તો મહેરબાની કરી અને તમે તમારું જે હોમવર્ક છે એ વ્યવસ્થિત કરી અને મોકલશો તો વધારે સારું. જ્યારે અહીંયા શાળાએ બોલાવશું ત્યારે તમારી બધી નોટબુક વ્યવસ્થિત અમે ચકાસવાના છીએ, એટલે જેટલા યુનિટ ચાલે એ વ્યવસ્થિત સારા અક્ષરે, સુંદર અક્ષરે તમારે લખી અને સ્વાપોથી તૈયાર કરી રાખવાની છે. તમને સ્કૂલમાંથી એવો ફોન આવશે કે ભાઈ આવી રીતે તમારે તમારા બાળકનું સ્વાપોથી, અથવા તો તમે જો વિદ્યાર્થી તરીકે તમે જ જોતા હોય, તમારા વાલી તમારી સાથે બેસીને ન જોતા હોય તો તમે એટલું વિચારીને રાખજો કે ભાઈ તમારું જે કાંઈ યુનિટ છે, જે કાંઈ અમે ભણાવેલું છે એ પાછું અમે તમારી પાસેથી લેવાના છીએ અને ચકાસવાના છીએ. એટલે આગામી દિવસોમાં તમારે હોમવર્ક છે એ રેગ્યુલર મોકલવાનું રહેશે. આજે આપણે યુનિટ 3 છે મોહન એન્ડ હિઝ વીણા એની સ્વાપોથી પૂરવા જઈ રહ્યા છીએ. તો મને પૂરી ખાતરી છે કે તમને એ યુનિટ સારી રીતે સમજાઈ ગયું હશે અને એ યુનિટના જે ક્વેશ્ચન આન્સર છે એ તમે તૈયાર કરીને જ રાખ્યા હશે. હું તમને ક્વેશ્ચન આન્સર, ગ્રામર બધું અંદર પુરાવતી જઈશ, પણ તમે પણ તમારી રીતે ધ્યાન દઈ અને સાંભળજો અને તૈયારી કરજો. સ્પેલિંગ છે એની નોટબુક અલગથી બનાવવાની છે. તમારે જે પણ યુનિટ પૂર્ણ થાય એના સ્પેલિંગ 5 વાર નોટબુકમાં નોંધવાના છે અને એની ફેર નોટ અલગથી બનાવવાની છે. એમાં એકવાર સુંદર અક્ષરે લખી અને આખી ફેર નોટ તૈયાર કરવાની છે. બને તેટલા સ્પેલિંગ છે એ ઘરે બેસીને તૈયાર કરો તો એ વધારે સારું રહેશે. તો તમને યુનિટ, કોઈ પણ યુનિટ હોય તો એના ક્વેશ્ચન આન્સર છે એ સરળતાથી, ક્વેશ્ચન છે એ સમજાઈ જશે તો તેનો આન્સર પણ સરળતાથી તમે લખી શકશો અને તમે તેના ગ્રામરમાં પણ તમને તકલીફ પડશે નહીં. તમે વાક્યો છે એ સરળતાથી બનાવી શકશો. જો તમારી પાસે કોઈ પણ નોલેજ જ નહીં હોય, એટલે કે અંગ્રેજીના કોઈ સ્પેલિંગ જ નહીં આવડતા હોય તો તમે અંગ્રેજી વાક્ય બનાવી શકશો નહીં. તેથી કરી અને તમારે જે કાંઈ યુનિટ ચાલે એના સ્પેલિંગ છે એ રેગ્યુલર રોજના 10 સ્પેલિંગ તૈયાર કરી જ નાખવાના અને નોંધી નાખવાના. 5 વાર લખી નાખવાના અને પાકા કરી નાખવાના, વધારે નહીં. રોજના 10 સ્પેલિંગ કરવાના છે અને એની આખી નોંધબુક તૈયાર કરી અને તમારે જ્યારે પણ શાળાએ આવો ત્યારે તમને બતાવવાની રહેશે. એટલે તમારે આટલી ઘરે તૈયારી કરવાની છે. તો ચાલો મિત્રો, હવે આપણે યુનિટ 3 છે એમાં મોહન એન્ડ હિઝ વીણાના ક્વેશ્ચન આન્સર છે એ જોઈએ. તો મિત્રો, અહીંયા આપણે જોશું મોહન એન્ડ હિઝ વીણા એનો રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પહેલો પેરા છે એમાંથી પહેલો પ્રશ્ન છે, હાઉ કેન યુ સે દેટ મ્યુઝિક વોઝ ઇન મોહન્સ બ્લડ. તમે એવું કઈ રીતે કહી શકો છો કે મ્યુઝિક છે, જે સંગીત છે એ મોહનના બ્લડમાં, એટલે કે મોહન છે એના લોહીમાં છે. Mohan was born into a family of musicians, so we can say that music was in Mohan's blood. મોહન છે તેનો જન્મ છે એક મ્યુઝિકલ, એટલે કે સંગીતકારના ઘરે થયો હતો. એવા ફેમિલીને બિલોંગ કરતા હતો. એટલે આપણે એવું કહી શકીએ કે મોહનના લોહીમાં જ મ્યુઝિક, એટલે કે સંગીત છે. વોટ વોઝ મોહન ઇનિશિયલી ટ્રેન ઇન. સૌથી પહેલાં મોહન છે એ શેની ટ્રેનિંગ લીધી એણે? મોહન વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. સૌથી પહેલાં તેણે વોકલ મ્યુઝિકની ટ્રેનિંગ લીધી. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ મોહન પ્લે? મોહન પ્લેડ ધ સિતાર. સૌથી પહેલાં મોહન શું વગાડતો હતો? તો એ સિતાર છે
એ વગાડતો હતો. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ મોહન પ્લે ફોર 3 years? કયું એવું વાજિંત્ર હતું કે જે મોહને 3 વર્ષ સુધી વગાડ્યું? મોહન પ્લેડ સિતાર ફોર અબાઉટ 3 years. કયું? સિતાર. કયું વગાડતો હતો? મોહન પ્લેડ સિતાર ફોર અબાઉટ 3 years. એટલે કે મોહન છે એ 3 વર્ષ સુધી એણે સિતાર છે એ વગાડ્યું હતું. હવે નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈએ. સેકન્ડ પેરા છે. વેન વોઝ મોહન અટ્રેક્ટેડ ટુ ગિટાર? હવે મોહન છે એને ગિટાર તરફનું એટ્રેક્શન ક્યારે આકર્ષાયા? મોહન વોઝ attracted to the guitar when a German lady came to stay with his family to learn music from his father. જ્યારે પહેલાં તો એ સિતાર વગાડતા હતા, પણ જ્યારે જર્મન લેડી, એક જર્મન સ્ત્રી છે એ એના ઘરે એના કુટુંબ સાથે મ્યુઝિક એટલે કે સંગીત શીખવા માટે આવી, ત્યારે તે ગિટાર સાથે ગિટાર ઉપર તેનું આકર્ષણ વધ્યું. તેના પિતા છે એ સંગીતકાર હતા, એટલા માટે તેની જે દેશ પરદેશની અંદર જે ખ્યાતિ હતી એ ખૂબ જ હતી. એના કારણે એક જર્મન સ્ત્રી છે એના ઘરે મ્યુઝિક શીખવા માટે આવે છે, અને એના પિતા છે એ એની એટલે મીન્સ કે એના કુટુંબમાં એ રહે છે. ત્યારથી આ મોહન છે એને ગિટાર તરફનું જે આકર્ષણ છે એ વધી જાય છે. થર્ડ પેરા. વોટ ડીડ મોહન્સ આંટી સે? મોહનના આંટી એ તેને શું કીધું? મોહન્સ આંટી સેડ ધેટ હિઝ ફાધર ડીડ નોટ અપ્રૂવ ઓફ હિઝ લવ ફોર ગિટાર. હવે મોહનના આંટી છે એને કહે છે કે તારા પિતા છે અપ્રૂવ એટલે મંજૂર કરવું, ઓફ હિઝ લવ ફોર ગિટાર, તેનો જે આ ગિટાર પ્રત્યેનો પ્રેમ છે એ તેના પિતા છે એ ક્યારેય મંજૂર કરશે નહીં. ક્યાં સુધી What did Mohan's brother, sister and nephews do at the gathering? Mohan's brother, sister and nephews played music on their classical instrument. મોહન છે એના ભાઈ બહેનો છે અને પિતરાઈ ભાઈ બહેનો છે, એણે શું કર્યું? એણે ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જે ક્લાસિકલ સાધનો હતા એના ઉપર તેણે સંગીત વગાડ્યું. વોટ ડીડ મોહન વિશ? મોહનને શું ઈચ્છા હતી? મોહન વિશ ટુ પરફોર્મ ઓન ધ ગિટાર. મોહને શું કર્યું? એના ગિટાર ઉપર પરફોર્મ કર્યું. હવે પેરા 6. વોટ ડીડ અ રિલેટિવ ટેલ મોહન? હવે આ જે મોહનના સગાવાલા છે તે તેને શું કહેતા હતા? અ રિલેટિવ ટોલ્ડ મોહન ધેટ હી નીડેડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. તેના સગાવાલાઓએ તેને એવું કીધું કે ભાઈ તમારે નીડેડ એટલે જરૂર હોવી, નીડેડ એટલે જરૂર હોવી શેની? તો ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે વાજિંત્ર છે તેની ઉપર તમારે પ્રેક્ટિસની એટલે કાર્ય કરવાની, વધારે એની ઉપર વર્ક કરો એની જરૂર છે. વોટ ડીડ ધ અધર રિલેટિવ ટેલ મોહન? હવે બીજા જે રિલેટિવ છે તેને શું કહ્યું? ધ અધર રિલેટિવ ટોલ્ડ મોહન ધેટ ઇફ ઇટ વર ધ સિતાર he would have been in competition with his brother and sister. જો the other relatives told મોહન, એટલે બીજા જે એના સગાવાલા છે એ મોહનને કહે છે કે જો તું આ સિતાર સાથે
સિતાર છે એ તું શીખીશ તો તું તારા ભાઈ બહેન સાથે તું કોમ્પિટિશન કરી શકીશ, સ્પર્ધામાં ઉતરી શકીશ. પેરા 7. વોટ ડીડ સમવન સે અબાઉટ ધ સિતાર સાઉન્ડ? હવે કોઈકે સિતારના અવાજ વિશે શું કહ્યું? તો someone said that the sitar sound is like a flowing street. હવે કોઈકે એવું કીધું કે આ જે સિતારનો અવાજ છે એક ફ્લોઈંગ સ્ટ્રીમ એટલે કે એક વહેતા ઝરણા જેવો તેનો અવાજ છે. વોટ ડીડ સમવન સે અબાઉટ મોહન્સ બ્રધર? કોઈકે એવું પણ કીધું કે મોહનના ભાઈ બહેન વિશે કોઈકે શું કીધું? તો someone said that Mohan's brother played the violin and his sur and tal were very beautiful. હવે તેના ભાઈ બહેન જે વાયોલિન વગાડતા હતા એના જે સૂર અને તાલ હતા એ ખરેખર ખૂબ સુંદર છે. હવે પેરા 8. How did Mohan react to the criticism of his relatives? હવે એના જે મોહન છે એ તેના સગાવાલાના ટીકાથી તે કેવું એને સામે રિએક્ટ થયા, કઈ રીતે તેણે અનુભવ કર્યો? મોહન વોઝ એને સામનો કઈ રીતે કર્યો એને? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર હોલ નાઇટ. મોહન છે એ આખો દિવસ ડિપ્રેશનમાં રહ્યા અને આખી રાત તે રડ્યા. વોટ ડીડ મોહન ડિસાઇડેડ? મોહને શું નક્કી કર્યું? મોહન ડિસાઇડેડ દેટ ધ ગિટાર વુડ become his face to the world and that he would make it big one. મોહને એવું ડિસાઇડેડ કર્યું કે ગિટાર છે એ એની જે ખ્યાતિ છે, પોતાની ખ્યાતિ છે એ આખા વિશ્વમાં વધારશે અને તે પોતે એમાં ખૂબ આગળ વધશે. નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈએ. 9મો પેરેગ્રાફ છે. વોટ ડીડ મોહન ડુ આફ્ટર ધ ઇન્સિડન્ટ? હવે આફ્ટર ધ ઇન્સિડન્ટ એટલે આ બનાવ બન્યો પછી મોહને મોહન છે એણે શું કર્યું એમ? તો આફ્ટર ધ ઇન્સિડન્ટ મોહન ડબલ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ધ ગિટાર ફોર અબાઉટ 10 hours a day. આફ્ટર ધ ઇન્સિડન્ટ જ્યારે તેના સગાવાલાઓ ભેગા થયા અને એની ટીકા કરી પછી તેણે એવું નક્કી કર્યું કે એનો જે પ્રેક્ટિસ છે એ ડબલ કરી નાખી અને તે દિવસના 10 કલાક તે રિયાઝ કરતા હતા. વોટ ડીડ મોહન ડિસાઇડેડ? મોહને શું નક્કી કર્યું? મોહન ડિસાઇડેડ ટુ કોઓપરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટુ ધ ગિટાર. હવે મોહને એવું નક્કી કર્યું કે આ એટલે કે દરેક ઇન્સ્ટ્રુમેન્ટ, દરેક વાજિંત્રના જે પેલા છે ઇન્સ્ટ્રુમેન્ટ એ અવાજ છે એની સ્પેશિયાલિટી, એની ખાસિયત છે, એની ટેકનિક છે એ બધું આમાં તે ઇનકોઓપરેટ કરશે. વોટ ડીડ મોહન વોન્ટ ટુ ઇન્વેન્ટ? મોહને શું કર્યું? એમાં નવીન શોધ શું કરી? મોહન વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ which gave the sound and tune of the western guitar but could be played like the Indian veena. હવે મોહને એવું કર્યું કે મોહન વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ ન્યૂ એટલે એણે કંઈક નવું શોધ કરવાનું નક્કી કર્યું કે ભાઈ આમાં કંઈક નવું એડ કરવું છે કે વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર, કે જે આ વેસ્ટર્ન પાશ્ચાત્ય ગિટાર છે એની અંદર કંઈક નવા લય અને તાલ એમાં એડ કરવા. બટ કુડ બી પ્લે લાઇક ધ ઇન્ડિયન વીણા, એનો અવાજ ભલે
એ વેસ્ટર્ન પાશ્ચાત્ય જેવો હોય, પણ એની અંદર જે આપણે કોઈ પણ સાઉથ ઇન્ડિયન કે એવું ખાતા હોય બરાબર, અથવા તો કંઈક ચાઇનીઝ ફૂડ ખાતા હોય ને એમાં ઇન્ડિયન તડકો લાગે, એટલે તડકા મીન્સ કે ભારતીય વઘાર થાય એની જેવું આ એક સંગીતમાં પણ એણે એવું કર્યું કે ગિટાર ભલે પાશ્ચાત્ય દેશની હોય પણ એની અંદર જે લય તાલ સૂર છે એ ભારતીય વીણા જેવા જ હોવા જોઈએ. વોટ ડીડ મોહન સ્ટડી? મોહન સ્ટડી ધ અધર આસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર. મોહને પછી કોઈ એવું નક્કી કર્યું કે જે ગિટાર છે એના બીજા ઘણા બધા આસ્પેક્ટ્સ હતા, એના ભાગો હતા, એના વિશે એણે શીખવાનું શરૂ કર્યું. વોટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન? હવે 10મો પેરેગ્રાફ છે કે ભાઈ વોટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન? મોહન માટે શું મહત્ત્વનું હતું? ઇટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન that his instrument should not only produce good sound but also express his vision. એના આ મોહન છે એના આ જે વાજિંત્ર છે એની અંદર એક મહત્ત્વની વસ્તુ એ હતી કે એનો જે માત્ર જ એ અવાજ છે એ જ મીઠો નહોતો, એ જ સરસ સુંદર ઉત્પન્ન નહોતો કરતો, પણ ઓલ્સો એક્સપ્રેસ હિઝ વિઝન, એનું જે આગળનું જે એમ છે, એનું વિઝન છે, એ દૃષ્ટિકોણ છે એને પણ એ દર્શાવતો હતું. વિચ અવોર્ડ હેઝ પંડિત વિશ્વનાથ મોહન ભટ્ટ વોન? હવે પંડિત વિશ્વનાથ મોહન ભટ્ટ છે એ કયો એને એવોર્ડ મળ્યો હતો? તો પંડિત વિશ્વનાથ મોહન ભટ્ટ હેઝ વોન ધ ગ્રેમી એવોર્ડ. હવે પંડિત વિશ્વનાથ મોહન ભટ્ટ છે એને ગ્રેમી એવોર્ડ છે એ મેળવેલો હતો. હાઉ ડીડ પંડિત વિશ્વનાથ મોહન ભટ્ટ ક્રિએટ ધ મોહન વીણા? પંડિત મોહન ભટ્ટ ક્રિએટેડ ધ મોહન વીણા આફ્ટર untiring efforts and understanding of the rags. પંડિત વિશ્વનાથ મોહન ભટ્ટ ક્રિએટેડ એને બનાવ્યું, શું બનાવ્યું? ધ મોહન્સ વીણા આફ્ટર અનટાયરિંગ એફર્ટ્સ, ઘણા બધા અનટાયરિંગ એટલે ઘણા બધા પ્રયત્નો પછી તેણે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ રાગ્સ, ઘણા બધા પ્રયત્નો કર્યા પછી તે જે રાગ છે એને એ સમજી શક્યા અને પછી તેણે આ વીણા છે, મોહન્સ વીણા છે એ બનાવ્યું. નેક્સ્ટ પેજ. એની પછીનો ક્વેશ્ચન છે વોટ ડઝ પંડિત વિશ્વનાથ મોહન ભટ્ટ સે ઓન વિનિંગ ધ ગ્રેમી? હવે જ્યારે એણે ગ્રેમી એવોર્ડ મેળવ્યો ત્યારે on winning the Grammy Award, Pandit Vishwanath Mohan Bhatt said that he was successful because he just followed his heart's passion. જ્યારે તેને આ ગ્રેમી એવોર્ડ મળ્યો ત્યારે તેને પૂછવામાં આવ્યું કે ભાઈ અહીંયા સુધી તમે કઈ રીતે પહોંચ્યા? ત્યારે એ મોહન ભટ્ટ કહે છે કે ભાઈ એની સક્સેસફુલ એટલે કે સફળતાની પાછળ એનો માત્ર ને માત્ર તેના હૃદયનું જે એક ઈચ્છા હતી એ જ એને અનુસરી અને એને પૂર્ણ કરી છે. હવે એની પછીનો નીચેનું ક્વેશ્ચન છે, ક્વેશ્ચન 2. યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર ઓવન સેન્ટેન્સ. હવે નીચેના જે પ્રશ્નો છે એટલે કે જે વર્ડ્સ આપેલા છે એના આધારે તમારે એક વાક્ય બનાવવાનું છે. પહેલાં આપણે બનાવી ચૂક્યા છે એ જ રીતે આમાં પણ બનાવવાનું છે. એન્ટર અને ગેધરિંગ. વેન એન્ટર એટલે પ્રવેશવું અને ગેધરિંગ એટલે એકઠા થવું. વેન સચિન તેંડુલકર એન્ટર ધ સ્ટેડિયમ પીપલ ગેધર્ડ ઓલ અરાઉન્ડ. જ્યારે સચિન તેંડુલકર છે એ સ્ટેડિયમમાં પ્રવેશ્યા એટલે તરત જ બધા લોકો તેને ચારે તરફથી વળગી ગયા.
બીજું સેન્ટેન્સ મોડિફાય કરવું, એફર્ટ એટલે પ્રયત્ન, અને એડ મોડિફાય કરવું એટલે ઉમેરવું. માય પેરેન્ટ્સ ગ્રેટ મોડિફાય મી ફોર માય એફર્ટ્સ. મારા માતા પિતા છે એનો મહત્ત્વનો ફાળો રહ્યો છે મારા 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 પ્રયત્નોમાં. એફર્ટ્સ એટલે પ્રયત્ન. મારા પ્રયત્નો માટે તેણે મને ઘણો બધો સપોર્ટ કરેલો છે. પરફોર્મન્સ અને સેરેમની. માય સેકન્ડ સેરેમની ઓફ માય ડાન્સ પરફોર્મન્સ. મારી આ ડાન્સ પરફોર્મન્સની આ બીજી સેરેમની છે. વિનર અને પ્રેક્ટિસ. વિનર એટલે જીતવું અને પ્રેક્ટિસ એટલે રિયાઝ કરવો. ઇફ યુ વોન્ટ ટુ બીકમ વિનર યુ વિલ પ્રેક્ટિસ વેરી હાર્ડ. જો તમે તમારે વધારે સખત મહેનત કરશો, જીતવું હોય તો તમારે સખત મહેનત કરવી પડશે. અપ્રૂવ એટલે મંજૂર કરવું, અને ડિટરમાઇન્ડ એટલે મક્કમ. હી વોઝ ડિટરમાઇન્ડ ટુ અપ્રૂવ હિઝ પેરેન્ટ્સ ફોર મ્યુઝિક ક્લાસ. તેણે તેના માતા પિતાને મ્યુઝિક ક્લાસ માટે એટલે કે સંગીતના વર્ગો માટે તેના માતા પિતાનું જે મક્કમ નિર્ણય છે એને એ લીધો. ફોલો અને ક્રિએટ. ફોલો એટલે અનુસરવું, અને ક્રિએટ એટલે બનાવવું, રચવું. ઇફ યુ બ્રેક ધ ટ્રાફિક રૂલ્સ યુ વિલ ક્રિએટ પ્રોબ્લેમ. ઇફ યુ અહીંયા અલગથી આવશે. ઇફ યુ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ અથવા તો યુ શુડ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. You should not break the traffic rules. You follow the traffic rules and you won't create problems. એમ આવશે અહીંયા. એટલે અહીંયા આગળ જે સેન્ટેન્સ લખેલું છે એમાં તમારે માત્ર એવું લખવાનું છે, ઇફ યુ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ યુ વોન્ટ ક્રિએટ પ્રોબ્લેમ. અહીંયા વિલ નોટ લખી અને ક્રિએટ પ્રોબ્લેમ લખવાનું છે. અને અહીંયા ઇફ યુ બ્રેકની જગ્યાએ ઇફ યુ ફોલો. હવે ડિક્લેર અને સપોર્ટ. ડિક્લેર એટલે અનાઉન્સમેન્ટ કરવું, સપોર્ટ એટલે ટેકો આપવો. ઓલ ધ સ્ટુડન્ટ્સ હેવ declared their support to Rajan who is standing for the election. All the students have declared their support. બધા જ વિદ્યાર્થીઓએ તેનો જે ટેકો છે એ જાહેર કરી દીધો. કોને માટે? રાજન માટે. who is standing for the election કે જે ઇલેક્શનમાં ચૂંટણીમાં ઊભો રહ્યો છે. Effect and sound. Top 3 theatre has on an effective sound systems. Top 3 theatre has an effective sound system. Suitable finally. Finally this dress is suitable for me. છેવટે આ ડ્રેસ છે એ મારા ઉપર સૂટ થયો. Sound flowing. Mohan's flute sound is like a flowing stream. મોહન્સ ફ્લૂટ એટલે મોહનની જે ફ્લૂટ છે, વાંસળી છે, એનો અવાજ છે એક ફ્લોઈંગ સ્ટ્રીમ એટલે કે વહેતા ઝરણા જેવો છે. ઇનકોઓપરેટ અનટાયરિંગ. ઇનકોઓપરેટ અને અનટાયરિંગ એટલે મહેનત. રોહિણીઝ વોઇસ ઇઝ અનટાયરિંગ સો she decided to incorporate the speciality of vocal music. તો મિત્રો હવે આપણે એની પછીનો રાઇટ હુ સે ટુ હુમ ધ ફોલોઈંગ સેન્ટેન્સ તે આપણે જોઈશું. I want to play the guitar only. This sentence was said by Mohan to himself. The guitar does not have the effect which our instruments
do, and moreover, it's not from India. A family member, a family member said to the Mohan, "Do you know your father does not approve of your love for the guitar?" Mohan said, Mohan's auntie said to Mohan. Mohan's auntie said to Mohan, લેટ્સ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. તો ચાલો હવે આપણે તેના હાર્ટ્સ ડિઝાયર એટલે કે હૃદયની જે હૃદયની ઈચ્છા છે એને ફોલો કરીએ. તો મોહન્સ મધર સેડ ટુ ધ ફેમિલી. મોહન્સ ફેમિલીને કહે છે, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તો રિલેટિવ સેડ ટુ મોહન. રિલેટિવ છે એ મોહનને કહે છે, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. મીના સેડ ટુ હિમસેલ્ફ. મોહન સેડ ટુ હિમસેલ્ફ. તો મિત્રો હવે ફોર્થ ક્વેશ્ચન છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો અહીંયા બ્રેકેટ્સમાંથી એટલે કે કાઉસમાંથી શબ્દો લઈ અને આખો પેરેગ્રાફ છે પૂર્ણ કરવાનો છે. મ્યુઝિક વોઝ ઇન ધ music was in his blood. He grew up with musicians. His father and other family members. He was initially trained vocal music. બીજો, ours is a family where sitar, vocals and classical violin practice. The guitar does not have effect which our instruments do, and moreover it's not from India. He was overjoyed and decided to modify Western instrument. He tried to make it suitable for playing Indian classical music. There was great appreciation. Mohan too expressed wish to perform. If it were the sitar, you would have been competition with your brother and sister. You have already spent years on it, but still this instrument need more. The sitar sound is like a flowing stream. Your instrument does not have that depth. This instrument will become face to the world. I am sure. I am going to make it big, very big. He was determined. This incident took place when Mohan was only 16 years of age. It was the turning point in his life. Mohan doubled his riyaz and practice for about 10 hours a day. એની પછીનું, he also studied other aspects of the guitars. He decided to incorporate the specialty, techniques and sound of every instrument into the guitar. 10. Not only the sound
that my instrument produce is important, but it must also express my vision, what I want to say through the instrument. તો મિત્રો હવે અહીંયા આપણે આ પૂર્ણ કર્યું. હવે એની પછી છે તે જોઈએ, કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. આપણે જે અંડરલાઇન કરેલો પાર્ટ છે એને ચેન્જ કરવાનો છે. તો સૌથી પહેલાં અહીંયા ઓલવેઝ ઉપર છે, હર ઉપર છે, નેવર ઉપર છે, બરાબર. તો સુમિત ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ એની જગ્યાએ શું આવશે? બાય બસ. સી સમટાઈમ્સ ગોઝ ઓન હિઝ સી ઓલવેઝની જગ્યાએ શું આવશે? સમટાઈમ્સ. goes on his bicycle, but sometimes his father is free. He drops him to school. He have ever seen him with his father. પછીનો પેરેગ્રાફ છે, ધ સિતાર ઇઝ વન્ડરફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. વન્ડરફુલ છે તો ત્યાં વન્ડર છે તો ત્યાં વન્ડરફુલ આવશે. ધ સાઉન્ડ ઓફ ધ સિતાર હેઝ ધ ઇફેક્ટની જગ્યાએ ઇફેક્ટિવની જગ્યાએ ડેપ્થ આવશે. that no other instrument has. It is widely used in Indian classical છે, અહીંયા ક્લાસિક છે તો અહીંયા ક્લાસિકલ મ્યુઝિક. all the students were standing quiet in the queue. quiet છે તો all the students were standing quietly, but one boy was looking around anxiously. જગ્યાએ anxiously આવશે. looking around પાછળના પેજ ઉપર જોઈએ. anxiously, all around anxiously. his friend tapped gently આવશે, અહીંયા ly આવશે. why are you so nervous? નર્વસલીની જગ્યાએ નર્વસ આવશે. he asked. તેની પછી હવે complete the dialogues using the expression given in the brackets. બ્રેકેટ્સની અંદર આપેલા એક્સપ્રેશન છે એ આપણે પૂર્ણ કરવાના છે. અમન સેડ, વેર આર યુ ગોઈંગ? અમન પૂછે છે કે તું ક્યાં જઈ રહ્યો છે? વેર આર યુ ગોઈંગ? વિકી સેડ, ટુ ધ માર્કેટ. પોલીસમેન સેડ, ડીડ યુ સી ધ થીફ? રામ સેડ, નો આઈ ડીડન્ટ. ના, મેં એને નથી જોયો. અમી સેડ, હાઉ ઓલ્ડ ઇઝ યોર બ્રધર? કિરણ સેડ, ઓ હી ઇઝ જસ્ટ 6 years old. હેતલ સેડ, વિલ યુ હેવ સમ બિસ્કુટ્સ? મીના, નો થેન્ક યુ. મિસિસ શર્મા સેડ, હાઉ આર યુ feeling now? Mrs. Patel said, I am fine, thank you. Pratik said, do you drive to office? Aman said, no, I always go by bus. તો મિત્રો અહીંયા આપણે ક્વેશ્ચન 6 છે એ પૂર્ણ કરીએ. 7th સેક્શન છે તેમાં જોડવાનું છે કે મેચ ધ એક્સપ્રેશન્સ વિથ ધ પ્રોપર ફંક્શન્સ they convey. બરાબર. તો અહીંયા જે ફંક્શન્સ આપેલા છે એને વાક્ય સાથે જોડવાના છે. સ્નેહા ઓફન પ્લીઝ ટેનિસ. હવે જ્યાં સાદો વર્તમાન કાળ આવેલો હોય તો એ ફ્રીક્વન્સી ઓફ એક્શન કહેવાય. ત્યાં શું આવશે? ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે બી આવશે. પછી સોહમ કેન ડ્રાઈવ અ કાર. સોહમ છે એ કાર ચલાવી શકે છે. કેનનો ઉપયોગ કરેલો હોય
કેનનો ઉપયોગ કરેલો હોય ત્યારે હંમેશા એબિલિટી દર્શાવે છે. શું દર્શાવે છે? એબિલિટી. એટલે અહીંયા શું આવશે? ઈ. જય ઓલવેઝ કમ્સ લેટ ટુ ઓફિસ. તો અહીંયા પણ શું દર્શાવે છે? સાદો વર્તમાન કાળ છે અને ફ્રીક્વન્સી ઓફ એક્શન દર્શાવે છે. પછી રીચા મસ્ટ ટેલ ધ ટ્રુથ. રીચાએ સાચું જ બોલવું જોઈએ. તો એ શું છે? નેસેસિટી દર્શાવે છે. શું દર્શાવે છે? નેસેસિટી, જરૂરી. વી વોન ધ મેચ લાસ્ટ વીક. અમે ગયા અઠવાડિયે મેચ જીત્યા. તો એ શું દર્શાવે છે? પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. ધ ચિલ્ડ્રન સેટ ક્વાયટલી. બાળકો શાંતિથી બેઠા હતા. તો એ શું દર્શાવે છે? એક્સપ્રેસિંગ મેનર. એટલે શું દર્શાવે છે? એક્સપ્રેસિંગ મેનર. હવે અહીંયા એવી રીતે છે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. અહીંયા જે વાક્યો આપેલા છે અને કાઉન્સની અંદર જે ફંક્શન આપ્યા છે એવી રીતે વાક્યો પૂર્ણ કરવાના છે. તો હવે અહીંયા પહેલું વાક્ય છે એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી માટે કેનનો ઉપયોગ થાય છે. મેં તમને કીધું કે ક્ષમતા દર્શાવવા માટે કેનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે અહીંયા મિહિર કેન રન ફાસ્ટ. મિહિર કેન રન ફાસ્ટ. મિહિર છે એ ઝડપથી દોડી શકે છે. ધ ચિલ્ડ્રન, અહીંયા ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે સાદો કાળ દર્શાવવાનો છે. ધ ચિલ્ડ્રન ઓલવેઝ પ્લે વિથ બોલ. બાળકો હંમેશા દડેથી રમે છે. ઇફ યુ વોન્ટ ટુ વિન ધ મેચ યુ વુડ હાર્ડ. યુ વર્ક હાર્ડ. એટલે અહીંયા એક્સપ્રેસિંગ નેસેસિટી છે એટલે જરૂરિયાત દર્શાવવાની છે. તો એની માટે યુ વર્ક હાર્ડ એટલે તમારે સખત મહેનત કરવી જોઈએ. નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈએ. તો લાસ્ટ મંથ વી વેન્ટ ટુ ધ પિકનિક. ગયા અઠવાડિયે. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ છે એટલે ભૂતકાળની જે ક્રિયા છે એ દર્શાવવાની છે. તો એની માટે થઈ અને ભૂતકાળનું રૂપ મૂકવું પડે. તો ધ લાસ્ટ મંથ એટલે ગયા મહિને વી વેન્ટ ટુ ધ પિકનિક. અમે પિકનિકમાં ગયા હતા. પછી ધ ટીચર. ટીચર ઓલવેઝ કમ્સ અર્લી ઇન ધ સ્કૂલ. ફ્રીક્વન્સી ઓફ એક્શન. જ્યારે ફ્રીક્વન્સી ઓફ એક્શન હોય એટલે સાદો વર્તમાનકાળ લખવામાં આવે છે. રોહન સેડ સ્પીક ક્વાઇટલી. એક્સપ્રેસિંગ મેનર. મેનર દર્શાવવાની છે એટલે અહીંયા સ્પીક ક્વાઇટલી શાંતિથી બોલે છે. તો મિત્રો અહીંયા આપણે 8મું ક્વેશ્ચન પૂર્યું. હવે 9થમાં છે તે તમારે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 15 વર્ડ્સ ઓન માય હોબી. હોબી એટલે શોખ. શોખને આધારે તમારે તમારું જે નિબંધ છે એ લખવાનો છે કે તમારો શોખ શેનો છે. ઘણાઈને અલગ અલગ શોખ ધરાવતા હોય છે. કોઈકને રમવાનો શોખ હોય, કોઈકને ગીત ગાવાનો શોખ હોય, કોઈકને વાજિંત્ર વગાડવાનો શોખ હોય, તો કોઈકને ડ્રોઈંગ કરવાનો શોખ હોય, કોઈકને ડાન્સનો શોખ હોય. તો અલગ અલગ હોબીઝ હોય છે. તો એ હોબીઝને આધારે તમારી કઈ હોબી છે એ આધારે આખો તમારે આ એસે લખવાનો છે. એના વિશે તમારે 15 વર્ડ્સ શબ્દો લખવાના છે. તો આ તમારે જાતે કરવાનું છે, બરાબર. અને લાસ્ટમાં તમને એની પછી એક પિક્ચર ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ એ આપવામાં આવેલું છે. એટલે ક્વેશ્ચન 9 અને ક્વેશ્ચન 10 છે એ તમારે તમારી જાતે પૂર્ણ કરવાના રહેશે. નેક્સ્ટ ટાઈમ પાછા આપણે ફરીવાર મળશું ત્યારે યુનિટ 4 છે એની સ્વાપોથી કમ્પ્લીટ કરીશું. ત્યાં સુધીમાં આ 3 યુનિટની તમારી સ્વાપોથી છે એ પૂર્ણ કરી અને તમારે હોમવર્કમાં મારા નંબર ઉપર સેન્ડ કરવાની રહેશે. તો તમે આ કાર્ય તમારું હોમવર્ક છે એ વ્યવસ્થિત પૂર્ણ કરી અને મને મોકલાવશો એવી આશા છે. તો મિત્રો હવે પાછા ફરી આપણે મળીશું. આવજો.